જય ગિરનારી, ઓમ નમો નારાયણ. ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં અવધૂત આશ્રમ મધ્યે આજે મારા સંન્યાસ દિન નિમિત્તે 28 વર્ષ પૂરા કરીને 29મા વર્ષમાં પ્રવેશ કર્યો. ત્યારે મનુષ્ય જીવનની સાર્થકતા શું છે એ તો ગુરુ કૃપાથી પ્રાપ્ત થતું હોય છે. સંન્યાસ એ કોઈ એવી વસ્તુ નથી કે આપણે એમ નીકળીને મળી જાય, પણ એ બહુનામ જન્માનંતે જ્ઞાનવાનમ પ્રવૃત્તિ, ઘણા બધા જન્મને અંતે આ જ્ઞાન થતું હોય છે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. ગુરુની કૃપા એ શિષ્યનું મંગલ હોય છે. અત્યારે જે કંઈ પ્રવૃત્તિ છે એ ગુરુ કૃપાથી છે. આમાં મારું તો કાંઈ છે નહીં, કારણ કે નામ પણ ગુરુએ આપ્યું છે, વેશ પણ ગુરુએ આપ્યો છે. આ જે કાંઈ જોઈ રહ્યા છે એ ગુરુ કૃપાના માધ્યમથી આપણે નિહાળી રહ્યા છે. આજે રક્તદાન કેમ છે, ગરમ કપડાનું વિતરણ છે, અનાથાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ છે, બાળકોની પુસ્તકો છે. આ બધું ગુરુ કૃપા અને અવધૂત આશ્રમના સાથે હૃદયથી જોડાયેલા અવધૂત આશ્રમના સેવકો જે હૃદયથી જોડાયા છે, એની પણ એક એવી ભાવના છે કે સમાજ માટે અમે પણ કંઈ કરીએ, એવા સમર્પિત સેવકોના પ્રયાસથી આ થઈ રહ્યું છે. સાથે સાથે મારી સાથે હૃદયથી પ્રેમ રાખનારા ગિરનાર ભગવાન દત્તાત્રેય પીઠના મહંત પૂજ્ય મહેશગીરી બાપુ, પૂજ્ય કિશનદાસ બાપુ, પૂજ્ય અમારે અમૃતગીરી બાપુ, ગણેશદાસ બાપુ, હંસગીરી બાપુ, દેવગીરી બાપુ અને અમારા શિષ્યો કૈલાસગીરી અને કલ્યાણગીરી, આ બધાના સહિયારા પ્રયાસથી વડીલ સંતોના આશીર્વાદ છે, શિષ્યોની મહેનત છે અને સેવકોનો હૂફ છે. આ બધાના પ્રયાસથી આ બધું શક્ય છે. ત્યારે ભગવાન ગિરનારીને પ્રાર્થના કરીએ કે અમારું સાધુ જીવન છે એ મંગલમય આનંદની રીતે વર્તે, સેવકો પર ભગવાનની કૃપા વરસે, એ મંગલ ભાવના સાથે જય ગિરનારી, ઓમ નમો નારાયણ. જય ગિરનારી, નમો નારાયણ. આજે ગિરનારની ગોદમાં અમારા પૂજ્ય મહાદેવગીરી બાપુના આશ્રમમાં, જે અવધૂત આશ્રમ તરીકે ઓળખાય છે, મૂળ ગિરનાર ઉપર જે આનંદ ગુફા છે, એ ગુરુ પરંપરાને ફક્ત ગિરનારમાં જ નહીં પણ ગુજરાત અને દેશભરમાં એનું મહત્વ સ્થાપીને ખૂબ સેવા કાર્ય કરી રહ્યા છે. આજે એમનો સંન્યાસ અવતરણ દિવસ છે, જે લગભગ 29મા વર્ષમાં એમણે સંન્યાસના આ વર્ષમાં અવતરણ કરીને પૂર્ણ કર્યા છે. એ નિમિત્તે એમણે અવધૂત આશ્રમના અંદર સેવા પ્રકલ્પો જે નિત્ય ચાલતા હોય એમાં એક હજી વધારે સેવાનો એક નિર્ણય લીધો કે રક્તદાન કરીને સમાજમાં રક્તદાનની જે સમજ છે એ પહોંચાડવી. સાથે જ અહીં તમે જોઈ રહ્યા હશો, અત્યારે ઠંડીના દિવસો છે, એ માટે બાપુએ ટોપી, જાકેટ, સ્વેટર, આનું વિતરણ, મોજા અને આ બધું અંધશાળામાં, અનાથ આશ્રમમાં ને એ બધું આપવાનું નક્કી કર્યું છે. બાળકોને આવા નોટબુકો આપીને, માતા સરસ્વતીનું ચિત્ર છે, પાછળ ગિરનારનું ચિત્ર છે, એવી નોટબુકો આપીને ને સેવાનું કાર્ય કરી રહ્યા છે. હું આજે મહાદેવગીરી બાપુને એમના સંન્યાસ અવતરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મારી સાથે અહીંયા સ્થાનિક સંતો પણ છે. ગિરનાર છાયા મંડળના અધ્યક્ષ મહાદેવગીરી બાપુને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. મહામંત્રી કિશનદાસ બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મહામંત્રી ચકાચક બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તેઓએ અહીંયા ગિરનાર છાયા મંડળના માધ્યમથી સંતોને ભેગું કરીને સત્યના માટે, ગિરનારના સંરક્ષણ માટે, સાધુ સમાજની સાચી સમજ સમાજના અંદર જાય એ માટે પ્રયત્નશીલ રહ્યા છે. તો એમને વંદન કરું છું અને સતત એમના સાથે હું સેવામાં લાગેલો હોઉં છું. જે પણ એ આદેશ આપશે એના સાથે સાથે હું ચાલી રહ્યો છું. તો આજે એમના અવતરણ દિવસ માટે એમને, એમના સાથે જે સેવકો સેવામાં લાગેલા છે, બધાને ખૂબ ખૂબ આશીષ અને અભિનંદન આપું છું. જય ગિરનારી, નમો નારાયણ. ભરતસિંહ બારડ, મૂળ સૂત્રાપાડા અને બરોડા રહું છું, વ્યવસાય કરું છું. પૂજ્ય બાપુના સાનિધ્યમાં અને એમના આજે સંન્યાસના દિવસે
28 વર્ષ પૂરા કરીને બાપુએ સમાજ સેવા માટેના જે કાર્યો કરી રહ્યા છે બાપુ, એમાં અમે જે પણ અમારાથી બનતી તન અને મન અને ધન જે કંઈ પણ હોય એ રીતે અમે સેવા કરીને એક લાભ લઈ રહ્યા છે. બાપુનું આવનારા વર્ષોમાં સ્વાસ્થ્ય સારું રહે, સમાજને માટે ઉપયોગી કાર્ય કરતા રહે. આજે બાપુએ એમના આ સંન્યાસ દિવસે જે બ્લડ ડોનેશન અને જે ગરમ કપડાના વિતરણ માટે અને બાળકો માટે બુક્સના જે વિતરણ માટેનો પ્રોગ્રામ રાખ્યો છે, ત્રિવિધ પ્રોગ્રામ છે, જે સમાજના છેવાડાના વ્યક્તિઓને એક સાદું જીવનમાંથી પણ લાભ આપી રહ્યા છે. એ બદલ આશ્રમનો અને સૌ સેવકોનો ખૂબ ખૂબ આપણે હૃદયથી આભાર માનીએ.